નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું। ગણપતિ ગજાનન વિઘ્નહર્તાના આગમનમાં હવે જૂજ દિવસો નહીં પણ થોડા કલાકોનો જ સમય બાકી વધ્યો છે। મિત્રો, ગણપતિ ગજાનન મહારાજને રાજી કરવા માટેના માધ્યમો અલગ અલગ હોઈ શકે, એના પ્રકારો અલગ અલગ હોઈ શકે, ત્યાં સુધી કે ભાષાઓ પણ અલગ અલગ હોઈ શકે। સંસ્કૃતમાં કહીએ તો વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। અને ચારણી સાહિત્યમાં વાત કરું તો દુંદાળો દુઃખ ભંજનો અને સદાને બાળે કલેશ, દુંદાળો દુઃખ ભંજનો સદાને બાળે કલેશ, પ્રથમ પહેલા સમરીએ ગૌરી પુત્ર ગણેશ। જેમ આપને કહ્યું એમ માધ્યમો અલગ અલગ હોઈ શકે, પરંતુ ભક્તોના દિલમાં મહારાજ માટે જે શ્રદ્ધા છે, જે ભક્તિભાવ છે, એ દરેકના દિલમાં એક સમાન હોય છે। મિત્રો, મારી આગળ આજે સરસ મજાની તમે ગણપતિ મહારાજની મૂર્તિ જે જોઈ રહ્યા છો, એ મૂર્તિ જોયા પછી તમને ચોક્કસથી એવું થશે કે આ મૂર્તિ બનાવનાર કેટલા મોટા કક્ષાનો દિગ્ગજ કલાકાર હશે, કેટલો મોટો મૂર્તિકાર હશે। ચોક્કસથી એ જે કલાકાર છે, એ જે આર્ટિસ્ટ છે, એ ખરા અર્થમાં દિગ્ગજ કહી શકાય એમ છે, પરંતુ છે એક નાનો બાળક જેણે આટલી સરસ મજાની માટીની મૂર્તિ બનાવી છે। तो चलो ત્યારે એ બાળક સાથે सीधी बात करिए। तो हेनिल, आप ये बताइए कि इतनी सुंदर मूर्ति बनाने में कितना समय लगता है और कौन सी बातों का आप जो है आपको ख्याल रखना पड़ता है ताकि मूर्ति एकदम सुंदर बने? मैं जब भी मूर्ति बनाता हूँ तो सबसे पहले जो पिछले साल की विसर्जित मूर्ति की मिट्टी एक साल के समय में सूख जाती है, तो ऐसे पत्थरों की तरह हो जाती है। तो मैं उसको छोटी मतलब तोड़ के उसको एकदम पाउडर बना देता हूँ। फिर उसमें पानी मिक्स करके उसको एक कपड़े पे रख के उसकी पोटली बना के अगर धूप में सुखा देता हूँ, तो उससे क्या होता है, जो मिट्टी का जो पानी होता है वो अलग हो जाता है और जो मिट्टी होती है ना वो सॉफ्ट बन जाती है। तो वही सॉफ्ट मिट्टी से मैं मूर्ति के सबसे पहले मैं बेस बनाता हूँ। फिर उसके ऊपर जो सिंहासन के नीचे जो बेस होता है वो बनाता हूँ। फिर जो पैर के स्ट्रक्चर्स, फिर मुझे सब पूरी बॉडी के स्ट्रक्चर बनाता हूँ। फिर ऊपर से और मिट्टी की लेयर ऐड करके उस पर डिज़ाइन करता हूँ। फिर उसके ऊपर और छोटे छोटे थोड़ी छोटी छोटी डिज़ाइन होती है, उसको मैं यूटेंसिल्स यूज़ करके वो डिज़ाइन बनाता हूँ। फिर ये सब करने में मेरे को 3 से 4 दिन का टाइम लगता है।